हेलो नमस्कार साथियों, कैसे हो आप लोग। मेरा नाम है जसराज सोनी। आप देख रहे हैं आपका अपना यूट्यूब चैनल जिसका नाम है वीडियो मिक्सिंग वाला। तो दोस्तों, आज आपके लिए मैं लेके आ गया हूँ गुजराती विधि प्रोजेक्ट। तो गुजराती विधि प्रोजेक्ट लेके आया हूँ तो ऑलमोस्ट जो काफ़ी लोग हैं जो वीडियो छोड़ के चले जाएंगे, क्योंकि गुजराती विधि प्रोजेक्ट उनको नहीं चाहिए। वो वीडियो वही लोग देखेंगे जो गुजरात से रिलेटेड करते हैं। इसीलिए मैं अब है जो गुजराती लैंग्वेज में ही इस वीडियो में जो मैं गुजराती लैंग्वेज में ही बात करने वाला हूँ। ठीक है। तो હલો મારા બેન ગુજરાતી મિત્રો, કેમ છો બધા? ઉમ્મીદ એવી છે કે તમે બધા મજામાં હશો અને તમારા ઘરમાં એકદમ હારામ હારા હશે. 5 લીટર મોકલાવું મારા વાલા. તો આજ હું તમારા માટે લઈને આવી ગયો છું ગુજરાતીના 50 ફ્રેમનેટના વિધિના પ્રોજેક્ટ. એકદમ સારામાં સારા પ્રોજેક્ટ છે, પણ એમાં શું છે કે પ્રોજેક્ટ અત્યારે તરત બનાવ્યા છે તો એટલા માટે થોડા ઓછા બનેલા છે, એટલે વિસ્તારમાં નથી, મતલબ ઓછા ઓછા સોંગ છે. તો એમાં શું દેખવાને તમને મળશે, क्या क्या પ્રોજેક્ટ છે, क्या क्या સોંગ છે, આ બધું હું આ વિડીયોમાં ડિટેલમાં તમને બતાવશું. તો 50 ફ્રેમનેટના વિધિના પ્રોજેક્ટ છે, પર એના ખરીદવાથી પહેલી તમારે 3-4 વાતો છે તમારે મગજમાં સેટ હોય છે કે આ જો પ્રોજેક્ટ છે આ બધા બનેલા છે આ 50 ફ્રેમમાં છે. તો તમે 50 ફ્રેમનેટના પ્રોજેક્ટ અને 25 ફ્રેમનેટના પ્રોજેક્ટ બંને પ્રોજેક્ટ दोनों एक के साथ एक के जोड़े नहीं वापरी सको. 50 फ्रेम में खाली 50 फ्रेम ना ही प्रोजेक्ट हालशे और 25 फ्रेम ना प्रोजेक्ट में खाली 25 फ्रेम नहीं हालशे. તમે મગજમાં એમ વિચારતા હશો કે મારે એટલા બધા પ્રોજેક્ટ હું લઈ લઈશ, પછી મારા જોડે 25 ફ્રેમના હતી એના બંને જોડે કરીને વાપરી લઈશ, તો એમ ન કરી શકો. તો આ ચીજ મગજમાં રાખજો કે તમારે એટલામાં તમને अगर आ लो तो તમે એટલામાં તમે કામ કરવું પડશે. અગર તમારી પાસે વિના ડોંગલના 50 ફ્રેમના પ્રોજેક્ટ પડેલા છે તો એના જોડે તમે વાપરી શકો, અદરવાઇઝ ન વાપરી શકો. ઠીક છે ને. એક વાત. બીજી વાત છે તમને કે એનો 3-4 સોંગનો ડેમો હશે, કેવી કહેવાય છે એનો તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો એકવાર ડેમો જોઈ જજો તો તમને ખબર પડી જશે કે સોંગ કઈ રીતના છે, સિનેમેટિક છે, 3D છે. હું તો ચોખ્ખો કહું છું કે સિનેમેટિક છે, નવા સોંગ છે. પણ તમે તમારી રીતે એકવાર જોઈ લીજો. એક બાર લઈ લીધા પછી તમે શિકાયત કરશો કે મને ગમ્યા નથી, કે મારે કસ્ટમરને નથી ગમતા, કે મને એવા નથી જોતા, કે મારો મને પસંદ નથી. તો આ બધી વાત પછી લયા પછી ન ચાલે, કેમ કે ડિજિટલ વસ્તુ છે. તમને ગમે તો લો, તમે તો ન ગમે તો ન લો. પણ તમે એક બાર લઈ લીધો તો પછી એમાં ન થાય કે અમને નથી ગમતા, અમને કસ્ટમર નથી ગમતા, આ તો સારા નથી ને એમાં આમ છે ને નીકળ છે પૂંછડ છે, એવું ન ચાલે. તો તમને લેવાથી પહેલાં જોઈ લેજો કે એક બાર લઈ લીધા ને પછી પેમેન્ટ પરત ન થાય તમારો. આ ચીજ મગજમાં રાખવાની છે. ઠીક છે. તો એટલી વાત તમને ગમતી હોય, 2 ચીજ તમને મંજૂર હોય તો તમે આ વિડીયો જોજો અને પ્રોજેક્ટ મારાથી લેજો, અદરવાઇઝ મત લેજો. બરાબર છે. હવે હું તમને ચેક કરાવી દઉં કે એમાં ટોટલ પ્રોજેક્ટ છે જો 50 પ્રોજેક્ટ છે, તો કઈ વિધિના કેટલા પ્રોજેક્ટ છે, કયો સોંગ છે, આ હું તમને દેખાડી દઉં. તો સૌ પ્રથમ આપણે આવશે ગણેશ સ્થાપના. તમને 6 પ્રોજેક્ટ એમાં મળશે. એક ગણેશ સ્થાપનાનો ન્યૂ સોંગ છે, એક ન્યૂ ગણેશ પટલા છે, એક આરતી છે, એક પ્રથમ શ્રી ગણેશ જેન્ટ્સ કરીને છે, એક રણક બરસો આવજો મારા ગણપતિ સુંડાલા, એક મા તારા આશીર્વાદ. એમાં આ સોંગ છે. પછી આવશે આપણે 2 નંબરનો મંડપ મુહૂર્તમાં આપણા મળી જશે તમને 5 સોંગ. એક આયો અસવાર, એક આજ ને આનંદગી, એક મારો માંડવો, એક દાદા ગલીચ પધારજો और એક આસો પલાવ બાંધો. પછી તમને મળશે ચાકના, જેને મામેરો પણ કહી શકો તમે. એમાં ગોટેડો એક સોંગ મળશે, એક સૂરજ ઉગ્યો, આ સોંગ તમને મળશે. પછી આવશે પીઠીમાં ચલકા ચલકા રે, ગોલું મોલું મોન્ટું, નથની રાંઝાનો એક જો હિન્દી સોંગ છે. એ પછી હે પીઠી બોયનું સોંગ છે. પછી હે સાઈબા મને લાવી દો. તો એમાં અમુક 1-2 સોંગ એવા હશે જો હિન્દીમાં પણ છે. હિન્દીમાં શું કામ છે કે 2-3 સોંગ મતલબ સોંગ તો એટલા બધા ઘણા છે, પણ એવા સોંગ છે એમાં કે સોંગ છે ને હિન્દીવાળા આ ગુજરાતીમાં પણ ફેમસ છે, એટલા માટે એના 2-3 સોંગ છે તો હિન્દીમાં પણ નાખેલા છે. પછી આપણે આવી જશે ફંક્શન જાન પ્રસ્થાનનો, બારાતનો. તો એમાં મારી મોર થારી સોનાની ચાંચ, એક આગે આગે ચાહત ચલી, એક આજ ઉનસે મિલના હે, એક સૈયાર મોરી. આ એમાં એ હિન્દીના સોંગ છે. પછી આ છાબનો સોંગ, પછી છાબનો એક સોંગ છે. પછી ચેલાજીને મારી હતું, પછી એક લાલ ચુન્ની કરી, એ બધા ગુજરાતી જ છે. પછી આવશે વરઘોડોમાં ફૂકેલું ઘોડો ચડ્યો અને એક છોટે રાજા. પછી આવશે ગ્રૂમનો વેલકમ,
ક્યાંક જાન પ્રસ્થાન થઈને વરઘોડું થઈને પછી જો છોકરો આવશે અને સાસરે જશે એનો સ્વાગત પણ થશે. પણ જાન લઈને આવ્યા જીવો તો જિંદગી વાટથી પછી રાઇફલરી ટુ લોડરી, તો આ તમને મળી જશે. પછી આવશે કન્યાદાનનો, કન્યાદાન પછી વાના તારે વાન કન્યાદાન, પછી કહેતા હે ને એ કોઈ આપણા સોનાળા. પછી હસ્તમિલાપ થશે, તો હસ્તમિલાપ ફેરા થશે. એમાં 3 સોંગ છે, એક ઢોલ ધમકિયાનું, એક પહેલે મંગલ ફેરો અને પછી મંગલ ગીતડા. પછી એમાં વિદાય થશે. વિદાય થશે તો કાજલનો કટકો ના કાળજાનો કટકો, પાપા પગલી લાડકી, પાપા થારી લાડકી ને પ્રી વેડું, અને પછી દીકરી ચાલી સાસરે ને અખંડ સૌભાગ્યવત. આ જો લાડકી સોંગ છે આ આપણે ગુજરાતના મહાકવિરાજ છે કીર્તિદાન ગઢવી સાહેબ છે એના ગાયેલું છે, તો આ બહુ સારું સોંગ છે. પછી આપણે રાસ ગરબા આવશે, જેને દાંડિયા રાસ પણ કહી શકો. એમાં સૈયાર મોરી કરી આવશે, એક ઈંઢાના વિનવા આવશે, પછી રાસ ગરબા આવશે, અને અમુક કાકા બાપની પોરિયા આવશે, ને એક નથી મેલું રે આ આવશે. તો એમાં મને ખબર છે કે કંઈ વિધિ પણ છૂટી ગઈ છે, પણ સોંગ ઓછા છે, પણ આપણે અત્યારે બનાવ્યા છે તો એટલો ટાઈમ મળ્યો. અત્યારે પણ વાર લાગશે, મેં કહ્યું જેટલા છે એટલા મોકલાવી દઉં, પછી આગળમાં આવશે પછી ફરીથી એક બીજો વિડીયો બનાવી મોકલાશું ને એટલા માટે. તો આ તો થઈ ગયું કે તમારે કેવા સોંગ છે. હવે હું તમને એના કઈ રીતે વાપરવાનું છે આ પણ હું તમને દેખાડું. તો એમાં ન્યૂ ફોલ્ડર બેન્ડમાં જાય, ન્યૂ ફોલ્ડર લઈ લઉં અને એમાં ક્લિપ ઉતારી લઉં. મારી પીસીમાં પડી હશે એનાથી ક્લિપ હું જો ઉતારી લઉં, પછી હું તમને દેખાડું એને તમે કઈ રીતે વાપરવાનું છે. ક્લિપ હું લઈ લઉં, હું તમને આઈડિયો દેશે, આઈડિયો બતાવી નાખીશ ભાઈ કઈ રીતે વાપરવાના છે, ઠીક છે. બાકી કઈ રીતે કઈ જગ્યાએ વાપરવાની છે, કઈ સોંગ તમને કઈ જગ્યાએ લગવાનું છે, આ તમે તમારી રીતે કરી લેજો. હું તમને ખાલી એટલું દેખાડી દઉં કે આ પ્રોજેક્ટને કઈ રીતે વાપરવાની છે. આ ફાઇલ આપણા બેન્ડમાં આવે છે, એમાં હું તમારે એક વાત પણ દેખાડી દઉં કે એમાં કોઈ સિનેમેટિક છે બધા 50 ફ્રેમને એટલા. તો સિનેમેટિકમાં હવે આપણે વચ્ચે વચ્ચે જો છોકરા છોકરીના કપલના જો ફોટો આવતા હતા ને વચ્ચે વચ્ચે પોર્ટ્રેટ કહેવાય જેને, તો હવે એમાં નાખવાની જરૂર નથી, આપણે નથી નાખતા. કેમ કે આ 3Dમાં જોઈએ છે, એ આપણે મેન્યુઅલી કામ કરતા હતા ને 3D પ્રોજેક્ટમાં એમાં જોતા હતા. તો આપણે હવે એમાં 50 ફ્રેમનો પ્રોજેક્ટના મેં નાખવા બંધ કરી દીધા. જેટલા હું પ્રોજેક્ટ બનાવું છું ને એમાં છોકરા છોકરીનો ફોટો નાખતોય નથી, કેમ કે આ બધા ખોટા લાગે છે. તો આપણે એટલા બધા જો વિડીયો છે આ ટાઈમલાઈનમાં આવી ગયા છે, તો તમે જોઈ શકો. એના હું ડિલીટ ગેપ ડિલીટ કરી નાખ્યો. એક ચીજ હું તમને દેખાડું કે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર વિડીયો કરે છે ને, તો આ ઘડીએ ને કેમેરો ફોરી નાખે, રીલ્સ બનાવે છે. તો એના મારે કહેવાનું છે બધા ફોટોગ્રાફરના કે તમે રીલ્સ ન બનાવો એવી. અગર તમારે બનાવી છે તો તમે મિક્સિંગવાળાને મોકલાવો ને ત્યારે ડિલીટ કરી નાખો. કેમ રીલ્સ ઘડીએ એવી કામ ને વિધિના પ્રોજેક્ટના વિધિના કામમાં વિધિ જ કરો. તમે ઘડીએ રીલ્સ બનાવો ને તો બનાવવાનો કંઈ વાંધો નહીં, પણ એટલી રીલ્સ બનાવવા અને એડિટ કરવામાં કંપનીને કસ્ટમરને મોકલાવવા માટે આપણે બહુ જોર પડે છે નહીં. તો એવું નહીં કરવાનું, આપણે એટલી બધી રીલ્સ નહીં કરવાની. કરો તો તમે તમારે મોબાઈલમાં કમ્પ્યુટરમાં લઈ લો પછી એને ડિલીટ કરી નાખો. એના મિક્સિંગવાળા નથી મોકલવાની, એમાં બહુ હેરાન થાય છે. ક્યારે ભૂલાઈ જાય ને તો એમાં વર્ટિકલ વિડીયો છે ને આ જોડે જતા રહે. તો તમે જોઈ શકો કે આ ગીત ચાલે છે, આ પીટીનો ગીત ચાલે છે. તો પીટીનો અત્યારે તમારે વાપરવાનું છે, તો તમે પીટીમાં આવી જાઓ. જૈસે ચલકા રે આ સોંગ તમારે કરવું છે. તો ટાઈમલાઈનમાં ટ્રેક 1માં આ પડેલું છે, તો ચલકા રે એના કરીને તમને સેકન્ડ વિડીયો ટ્રેક છે ને એમાં લઈ આવવાનું. તો તમે જોઈ શકો કે આ એમાં આવી ગયો, પર તમે લાગે કે મિક્સિંગ થઈ ગઈ, પણ આ મિક્સિંગ ન થાય. તો એના માટે શું કરવું પડશે તમને કે આ જો ઉપરની એક સિક્વેન્સ છે ને ચલકા રે કરીને, તો એના આગળમાં એક પોઈન્ટ છે ને એના વિડીયો કાપી નાખવાનો. આ વિડીયો બરાબર કાપેલો છે, તો એના પાછળમાં જઈને લાસ્ટ છેલ્લે કેટલી એમાં અહીંયા પે વિડીયો કાપી નાખવાનો. તો આ છે એના બરાબરના નીચેમાં. તો નીચે જેટલા વિડીયો છે ને એના બરાબર કાપી નાખવાનું. પછી એને સિલેક્ટ કરવાનું, સિલેક્ટ કરીને પછી રાઈટ ક્લિક કરીને એને કોપી કરવાનું. કટ નહીં કરવાનું, ખાલી કોપી કરવાનું. કોપી શું કામ કરવાનું કે આપણા એમાં મિક્સિંગ તો કરશે, એમાં વાપરીએ, પર એમાં ક્યારે મિસિંગ થઈ જાય ને કોઈ ચીજ યા કોઈ વિડીયો છૂટી જાય ને તો નીચે દેખાડી દે એટલા માટે. તો એના વિડીયોને બરાબર આગળ પાછળ બરાબર કાપી અને એના કોપી કરીને પછી એમાં ચલકા એમાં ડબલ ક્લિક કરવાનું. તો ડબલ ક્લિક કરશો તો તમે જોઈ શકો કે વિડીયો 1 ટ્રેક છે ને આ ખાલી પડેલું છે.
આખામાં મિક્સિંગ કરેલી છે બીટ ટુ બીટ, પર આ વિડીયો 1 ટ્રેક છે આ ખાલી પડેલું છે. તો આમાં કર્સર પોઝિશન છે ને આમાં 0માં લઈ જાય, પછી એમાં રાઈટ ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું. તો આ વિડીયો એને બરાબર લોકેશનમાં અહીં આવી ગયું. તો હવે તમે સિક્વન્સ 1માં જઈને ત્યાં જોશો તો આ એકદમ બરાબર મિક્સિંગ થઈ ગઈ છે અને એકદમ સિનેમેટિક પણ થઈ ગયો છે. તો હવે તમે આ જોઈ લીધું, આ તમે વાપરી લીધું. પછી તમને જશે આ રાંઝના કરીને આ સોંગ છે આ તમારે વાપરવાનું છે. તો આ એને ફરીથી લાવીને એના વિડીયોની ઉપર મોકલાવી દેજો. પછી એના બેક સ્પેસ દબાશો ને એને સિલેક્ટ કરીને તો ઓટોમેટિક એને જોડે જતું રહેશે. તો અમે આગળના વિડીયો તો ઓટોમેટિક આપણને પાછળમાં કટિંગ કરેલું છે. એનો જો લાસ્ટમાં છેલ્લો એન્ડ છે ને એમાં કટિંગ કરી અને એમાં સી દબાવવાનું. સી દબાવીને તમે આ નીચેવાળી સિલેક્ટ કરી નાખો. સિલેક્ટ કરીને કોપી કરી નાખો. કોપી કરીને આ રાંઝના જો સિક્વન્સ છે એના ઓપન કરવાની. તો એમાં વિડીયો 1 ટ્રેકમાં તમારે ખાલી પડેલું હશે, એમાં જઈને પેસ્ટ કરી નાખો તો તમારે થઈ જશે. પછી ફરીથી તમે સોંગમાં જઈને જોશો તો આ તમારું એકદમ પરફેક્ટ મિક્સિંગ થઈ ગયો છે. બહુ સિનેમેટિક ઇફેક્ટ છે એમાં, બહુ સારા ઇફેક્ટ છે અને બધા બીટ ટુ બીટ ઓર કટ ટુ કટ છે. તો બધી ડિટેલ મેં તમને દેખાઈ દીધી. ડેમોનો લિંક તમને જો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તમે એકવાર જોઈ લેજો અને એના વપરાવાનું છે તો મારેથી પરચેઝ કરીને વપરાઈ શકો. હવે વાત આવે તમારે કે પૈસા કેટલા લાગશે. તો એના પૈસાની વાત છે, એમાં 450 રૂપિયા પ્રાઇસ છે એનો. હવે એક બે ચીજ છે હું તમને દેખાડી દઉં કે એના તમારે ડાઉનલોડ કઈ રીતે કરવાનું ઓર ગૂગલ પે, ફોન પે, પેટીએમ, ભીમ તમારે ગમે ત્યાં કરી શકો. તમે 450 નું પેમેન્ટ મારે સ્ક્રીનમાં મારો નંબર પડેલો છે, તમે કોલ કરીને મારે પછી હું તમને એક ગૂગલ ડ્રાઈવ નું લિંક બીજો અમારે પાસે વિડિયો મિક્સિંગ તમને ઈમેલ આઈડી પણ મને મોકલાવી પડશે. તમે આ મગજમાં રાખી લો કે જે ઈમેલ આઈડી માં તમને લિંક જોઈશે ને આ ઈમેલ આઈડી ही મને મોકલાજો. એમ નહીં કે તમે ઈમેલ આઈડી કમ્પ્યુટર માં બીજી વાપરતા હો મને મોકલો. પછી કે હવે અમારા પીસી માં ખોલતા બધા પણ અમારે એમ મળી જશે. કોઈ ભાઈબંધોને જોતા હોય તમને ઈમેલ આઈડી માં એક લિંક મળી જશે. આ ઈમેલ આઈડી લિંક એક સિંગલ લિંક હશે. એના સિંગલ લિંક માં તમારે તો તમારે કોઈ 5 પાર્ટ હશે પ્રોબ્લેમ બીજી આવે તો એક ફોલ્ડર નો લિંક મળશે તમને. ફોલ્ડર ડાયરેક્ટ ડાઉનલોડ નહીં કરવાનું. ફોલ્ડર ને અંદરથી જઈને પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 પાર્ટ 5 છે એટલો એમ કરીને ડાઉનલોડ કરવાનું. પાર્ટ 1 और પાર્ટ શું લઈને પાર્ટ 4 તક તમારા બધા પાર્ટ છે, દરેક પાર્ટ 2 GB નો છે और લાસ્ટ છેલ્લો પાર્ટ છે એવો છે 504 MB નો. પછી તમારે શું કરવાનું કે તમારે 5ના 5 ડાઉનલોડ થઈ જાય ને, ડાઉનલોડ થઈને પછી બધાના એક જ ફોલ્ડરમાં રાખવાનો, બધાનું નામ સેમ હોવું રહે. જैसे 50 ન્યૂ ગુજરાતી વિદ્યા પ્રોજેક્ટ પાર્ટ 1 પાર્ટ 2 એમાં ઓટોમેટિક નામ નાખેલા છે. તમને કશું નહીં કરવાનું, તમારે ખાલી ડાઉનલોડ જ કરવાનું છે. ડાઉનલોડ કરી પછી એના પાર્ટ 1માં તમને લોકો ગલતી શું કરે છે કે બધા આખા સિલેક્ટ કરીને પછી એક્સટ્રેક્ટ કરે. પછી એક્સટ્રેક્ટ નહીં કરવાનું, તમારે ખાલી પાર્ટ 1ના જ એક્સટ્રેક્ટ કરવાનું. એક્સટ્રેક્ટ ફાઇલમાં ક્લિક કરવાનું તો એમાં તમારા ઓપ્શન માંગશે તમારે ક્યાં કરવાનું. આપણે ઘણી વખત આપણે એના છેડતા નથી, ખાલી એને ઓકે જ કરી નાખવાનું તો તમારો ઓટોમેટિક એક્સટ્રેક્ટ થઈ જશે. તો પાર્ટ 1 પાર્ટ 3 પાર્ટ 4 ઓટોમેટિક એક્સટ્રેક્ટ થઈ જશે. તમારે ખાલી એક જ વાર કરવાનું અને પાર્ટ 1ના જ એક્સટ્રેક્ટ કરવાનું, બાકીના એક્સટ્રેક્ટ નહીં કરવાનું. કેમ કે બધા મળીને 5 પાર્ટ મળીને 8.49ના છે. और एक बार તમે એક્સટ્રેક્ટ કરી નાખજો ને પછી તમારે જોજો કે ઓટોમેટિક એક 50 ન્યૂ ગુજરાતી વિધિ પ્રોજેક્ટ બનશે. એમાં તમારે કન્સોલિડેટ નામ શું એક ફોલ્ડર હશે, જેટલી ફાઇલ વાપરી છે ને એમાં આ બધી ફાઇલ મેં તમને મોકલી છે. તો તમારે ક્યારે એના કઈ ડ્રાઈવમાં રાખવાનું એવું કશું છે નહીં. તમે ગમે ત્યારે કોઈ બી ડ્રાઈવમાં રાખો, જ્યાં ગમતો હોય જ્યાં જગ્યા છે એમાં રાખવાનું. તો આપણે કોઈ નથી ડી ડ્રાઈવમાં રાખો, ઈ ડ્રાઈવમાં જ્યાં રાખો તમારે ઓટોમેટિક એમાં ડાટા પકડી લેશે. એમાં પ્રોજેક્ટના બેકઅપ પણ તમને મળી જશે. और મેન ગુજરાતી વિધિ પ્રોજેક્ટ છે 50 ફ્રેમનું, આ 1 MBનું છે, આ તમને પણ મળી જશે. તો એના પછી તમારે ડાયરેક્ટ EDSમાં જઈને ડાયરેક્ટ ઇમ્પોર્ટ જ કરવાનું છે. ક્યારેય ગલતી ના કરવાની. દેખો આ મારે છે એમાં, તો એમાં ખાલી ઇમ્પોર્ટ સિક્વન્સમાં જઈ અને બ્રાઉઝમાં ક્લિક કરવાનું. જ્યાં તમારે પડેલું છે એમાં જઈને ક્લિક કરવાનું. હવે તમારે એમાં પ્રોબ્લેમ આવી જશે કે કાન્ટ ઓપન પ્રોજેક્ટ સ્ટેન્ડર્ડ ડઝ નોટ મેચ. એનો શું મતલબ છે કે અત્યારે મારે જો પ્રોજેક્ટ ખોલેલું છે ને આ મારે 50 ફ્રેમ નેટનું 25 ફ્રેમ નેટનું પ્રોજેક્ટ છે. તો મેં તમને પહેલાંય કીધું છે કે 25 ફ્રેમ નેટના પ્રોજેક્ટમાં 50 ફ્રેમ નેટનો પ્રોજેક્ટ ન હાલે. તો તમને નવો પ્રોજેક્ટ લઈને 50 ફ્રેમનો પ્રોજેક્ટ લઈને જ કામ કરવાનું, બરાબર ને. બીજો ઇમ્પોર્ટ સિક્વન્સ કરવાનું. ક્યારે ડાયરેક્ટ પ્રોજેક્ટ ઓપન કરીને કામ નહીં કરવાનું. ડાયરેક્ટ પ્રોજેક્ટ ઓપન કરીને કામ કરશે તમારો પ્રોજેક્ટ બગડી જશે. એક પાર્ટીનો ડાટા બીજી પાર્ટીમાં આવી જશે, બીજી પાર્ટીનો ડાટા ત્રીજી પાર્ટી જશે. તો એવું નહીં કરવાનું, બરાબર છે ને.
તો મારે કહેવાનો મતલબ છે તમે એ રીતે વાપરી શકો. બીજો તમને એક હું લિંક પણ મોકલાઈ દઈશ. તમે અગર મારા વોટ્સઅપમાં સંપર્ક કરો કે ગૂગલમાં ડ્રાઈવમાં કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તો એના એક સરસ વિડીયો પણ બનાવેલું છે. આ હું તમને મોકલાઈ, તમને ખબર પડી જશે ભાઈ એના કંઈ. બીજું કોઈ પ્રકારની તમને પ્રોબ્લેમ આવતી હશે ને તો મને કહેજો, હું તમારું સોલ્યુશન પણ કરી નાખીશ. 450 रुपये प्राइस તમને અમારે મોકલવી પડશે. और गूगल पे, फोनपे, पेटीएम, भीम તમારે ગમે ત્યારે કરી શકો. और સ્ક્રીનમાં મારા નંબર પડેલો છે, તમે કોલ કરીને મારે ક્યારે જાણકારી લેવી હોય તો લઈ શકો. બીજું અમારે પાસે વિડીયો મિક્સિંગના સોફ્ટવેર પણ મળી જશે આખા. और વિડીયો મિક્સિંગના પ્રોજેક્ટ જોઈએ તો મળી જશે. એલ્બમ ડિઝાઇનિંગના સોફ્ટવેર, હારી પીએચડી, ડાટા રિકવરીનું સોફ્ટવેર, એલ્બમ ડિઝાઇનિંગના ઓટોમેટિક સોફ્ટવેર, એટલા બધા પણ અમારા જોડે મળી જશે. કે કોઈ ભાઈબંધુને જોતા હોય તો ચાર્જ લાગશે, ફોકટમાં તો ન મળે પણ મળી જશે. હું કમ્પ્લીટ તમને આલીશ અને એકદમ સારી વસ્તુ આલીશ. તો તમારે કોઈ વિડીયો મિક્સિંગમાં કોઈ પ્રોબ્લેમ બીજી આવતી હોય ને તો ક્યારે બી કોન્ટેક્ટ કરી શકો. તો મળીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે રામ રામ, જય હિન્દ, જય ભારત.